નવાર વિવાદોમાં સંભળાયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાને નેવે મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આમ તો સિવિલ હોસ્પિટલને ગરીબની હોસ્પિટલ કહેવામાં આવે છે, પણ આજ સિવિલ હોસ્પિટલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર એક દર્દીને હોસ્પિટલના રસોડા પાસે મૂકી દેવામાં આવ્યો હતો। આ તકે સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત જે થઈ રહી છે અને સમયાંતરે અલગ અલગ કિસ્સા બહાર આવી રહ્યા છે તે શરમજનક છે। કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતી સજા કરી મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી। બુધવારે સવારે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો। તેણે માત્ર ચડ્ડી પહેરેલી હતી। જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતા તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો। આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતા મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે 2:30 વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો। તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હતી અને તે ચાલી શકવા સક્ષમ નહોતો। તેને સર્જરી વોર્ડ નંબર 2 માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે। જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું? આવા અનેક સવાલો ઉઠ્યા હતા। આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાનું નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું। અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તબીબી અધિક્ષકે રાબેતા મુજબ તપાસના આદેશ કરી દીધા છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરાશે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવા દાવા કર્યા છે। જોકે છાસવારે બનતી આ ઘટના કેવી રીતે અટકશે તેનો જવાબ કોઈની પાસે નહોતો।